મિત્રો, ગઈકાલે આપણે વિડીયો બનાવેલો ને કે ગુજરાતી ફિલ્મો પ્રોફિટ નથી કરતી છતાં ફિલ્મો બની રહી છે, એની પાછળનું કારણ શું છે? તો એ વિડીયોમાં ઘણા બધા લોકોના વિચારો કમેન્ટ થ્રુ આવ્યા અને મેં બધાના વિચારો વાંચ્યા. ઘણા બધાએ એવું કીધું કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં જે સબસિડી છે ને એ બંધ કરી દો એટલે ડેફિનેટલી વર્ષમાં લગભગ 25થી મેક્સિમમ 30 ફિલ્મો બનશે. અને જે લોકો દિલથી ફિલ્મ બનાવવા માંગે છે, મહેનતથી ફિલ્મ બનાવવા માંગે છે ને, એ લોકો જ ઇન્ડસ્ટ્રીમાં વધશે. બાકી જે સબસિડી ખાવા માટે ફિલ્મો બનાવે છે એ લોકો બધાય નીકળી જશે, એટલે કે એસોર્ટ થઈ જશે. તો આ એક પોઈન્ટ વિચારવા જેવો છે. પછી અમુક લોકોની વિચારો એવા હતા કે ફિલ્મનું કલેક્શન 1.5 કરોડ ઉપરનું કલેક્શન થાય ને તો જ ફિલ્મને સબસિડી આપવાની. તો આ પણ એક વિચારવા જેવું છે, કારણ કે 1.5 કરોડ ઉપરનું જો કલેક્શન થાય તો એના માટે તો મેકર્સ તરફથી સારા એવી મહેનત થાય, સારા એવા રાઇટરને ચૂઝ કરવામાં આવે, સારી એવી સ્ટોરીને ચૂઝ કરવામાં આવે, સારા સ્કેલ પર ફિલ્મ બને અને મેકર્સ જ મહેનત કરે કે ભાઈ મારી ફિલ્મનું કલેક્શન 1.5 કરોડ ઉપર થાય. એટલે કે જે ફક્ત ને ફક્ત સબસિડી મેળવવા માટે ફિલ્મો બનાવે છે એ લોકો પણ નીકળી જાય. તો આ વિચાર પણ સારો હતો. પછી ઘણાએ એવું કીધું કે ભાઈ ગુજરાતી ઇન્ડસ્ટ્રી પાસે રાઇટરો સારા નથી. તો એ વસ્તુ મને થોડી ખરાબ ઓલી લાગી, કારણ કે રાઇટરો સારા જ છે. જો ફિલ્મની તમે નોટ કરો તો સ્ટોરી અત્યારે જે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આવી રહી છે ને, સ્ટોરી ખૂબ સારી આવી રહી છે. એ પછી તમે કમઠાણ લઈ લો, ઈટા કીટા લઈ લો, કે પછી કોઈ પણ રાડો લઈ લો, વશ લઈ લો, આ સમંદર લઈ લો, એ બધી સ્ટોરી તો સારી જ કહી શકાય. પણ એને પ્રેઝન્ટ કરવાની જે રીત છે એ કંઈક ને કંઈક થોડી નબળી રહી. એના કારણે ફિલ્મો થોડી આમ ખરાબ રહી કે પછી કલેક્શન સુધી ના પહોંચી. બાકી સારી રીતે પ્રેઝન્ટ કરી હોત ને તો સ્ટોરી નબળી નથી. રાઇટરોએ તો પોતાનું કામ મહેનતથી કરેલું જ છે. એટલે આ પોઈન્ટ થોડો માન્ય અમાન્ય કહી શકાય. તો આવા ઘણા બધા વિચારો આવ્યા કમેન્ટ્સમાં, મેં વાંચ્યા અને મહદ અંશે હું ક્યાંક ને ક્યાંક બધા લોકો સાથે સહેમત તો છું જ. તો બાકી તો હવે શું કહી શકાય, તો મેકર્સને વધારે ખબર હતી. આપણે વાત કરવાની છે સમંદરની ચોથા દિવસના કલેક્શનની. હવે ચોથા દિવસનું કલેક્શન કહું તમને હું, તો કોઈ ડિટેલમાં રિપોર્ટ નથી આવ્યો, ઓક્યુપન્સીવાળો કોઈ ડિટેલમાં રિપોર્ટ નથી આવ્યો. પહેલા દિવસથી હું તમને કહી દઉં, પહેલા દિવસનું 11 લાખ હતું, બીજા દિવસનું 12 લાખ હતું, ત્રીજા દિવસનું રવિવારનું 23 લાખ રૂપિયા કલેક્શન હતું અને ચોથા દિવસનું સોમવારનું ફરીથી 11 લાખ રૂપિયા કલેક્શન થયું છે. એટલે 4 દિવસનું ટોટલ 57 લાખ રૂપિયા કલેક્શન થયું છે. એટલે જો આવતો શનિ રવિ એટલે કે જે આ ફિલ્મ માટે 10 દિવસ તો છે જ, કારણ કે આવતા શનિ રવિમાં કોઈ બોલિવૂડ તરફથી કે ગુજરાતીમાંથી કોઈ એવી મોટી ફિલ્મ નથી આવતી. પછીના શુક્રવારે જમકુડી નામની ફિલ્મ ગુજરાતીમાં આવે છે. એટલે એ કદાચ આને ઇફેક્ટ કરે કે ના કરે, પણ આવતો શનિ રવિ ખાલી છે. એટલે લગભગ મારા ખ્યાલથી 1 કરોડ સુધી તો પહોંચી જશે, 1 કરોડ 20 લાખ સુધી પહોંચી જશે. પણ સવાલ એ છે 1.5 કરોડ સુધી પહોંચવું આ ફિલ્મ માટે અત્યારે મુશ્કેલ લાગી રહ્યું છે. 1.5 કરોડ સુધી અત્યારે થોડું મુશ્કેલ લાગી રહ્યું છે. પણ હા, શુક્ર શનિ રવિ 3 દિવસમાં સારું એવું કલેક્શન નીકળી જાય તો 1.5 કરોડ સુધી તો ડેફિનેટલી પહોંચી જશે. પણ લાઈફ ટાઈમ મને એવું લાગે છે કે 1.5 કરોડ ઉપર કાં મેક્સિમમ 1 કરોડ ને 80 લાખ સુધી જશે, વધારે નહીં જઈ શકે. તો સારો એવો ખર્ચો, 5 કરોડનું IMDb પ્રમાણે બજેટ છે ફિલ્મનું, પણ 2 કરોડ સુધીનું કલેક્શન પણ નહીં થાય તો સારી એવી ખોટ જવાની શક્યતાઓ તો છે ફિલ્મને. જોઈએ હવે કેટલું થાય છે. બાકી તમારા જે કંઈ વિચારો હોય કે ફિલ્મો નથી ચાલતી તો કલેક્શન નથી થતા છતાં ફિલ્મો આવી રહી છે, જે કંઈ તમારા વિચારો હોય મને કમેન્ટ સેક્શનમાં જણાવી દો. ધન્યવાદ.